નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 12 મનોવિજ્ઞાનના જે મોસ્ટ આઈએમપી વિભાગ ડીના પ્રશ્નો છે એમની વાત કરવાના છીએ। તો આ વિડીયોને તમે સ્કીપ કર્યા વગર અંત સુધી જોતા રહેજો અને સંપૂર્ણ પીડીએફ ફાઇલ તમારે ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર મેં આપણી ટેલિગ્રામ ચેનલ અને આપણી વેબસાઇટ છે એની લિંક આપી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો। વધારે સમય ન લેતા વિડીયોની શરૂઆત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, વિભાગ ડી છે એ ટોટલ 30 ગુણનો છે એ પૂછવામાં આવે છે, જેની અંદર ટોટલ 14 પ્રશ્નો આપેલા હશે। એમાંથી તમારે કોઈ પણ 10 પ્રશ્નો છે એ લખવાના થશે। કેટલા પ્રશ્નો? તો કે 10 પ્રશ્નો। જેની અંદર કયા કયા ચેપ્ટરમાંથી પ્રશ્ન આવે છે એની વાત કરીએ તો 1 થી 5 અને 7, 8, 9 ને 10 આટલા ચેપ્ટર છે એમાંથી તમને મનોવિજ્ઞાન વિષયની અંદર વિભાગ ડીમાં પ્રશ્ન આવે છે, જેની અંદર ખાસ કરીને 3, 4, 5, 7 અને 8 આટલા ચેપ્ટર છે જેમાંથી 2 પ્રશ્ન છે જોવા મળવાના છે। તો ખાસ તમારે 3, 4, 5, 7, 8 આટલા ચેપ્ટર ઉપર વધારે ફોકસ કરવાનું છે। હવે આપણે સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર 1ના જે આઈએમપી પ્રશ્નો છે એમની વાત કરીએ તો પહેલો જ આઈએમપી પ્રશ્ન છે કે ધ્યાનના વસ્તુલક્ષી નિર્ધારકો સમજાવો। ધ્યાનના વસ્તુલક્ષી નિર્ધારકો સમજાવો। બીજો પ્રશ્ન, પ્રત્યક્ષીકૃત સંગઠનના કોઈ પણ 2 નિયમો સમજાવો। ત્રીજો પ્રશ્ન, સંવેદનનો અર્થ આપી એની સમજૂતી આપો। ત્યાર પછી ચોથો પ્રશ્ન છે કે ધ્યાનના વસ્તુલક્ષી નિર્ધારકો સમજાવો। અને છેલ્લો પ્રશ્ન છે પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા છે એને સમજાવો। તો આટલા પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો પહેલા પ્રકરણમાંથી તમારે તૈયાર કરવાના છે। હવે આપણે ચેપ્ટર નંબર 2ના જે આઈએમપી પ્રશ્ન છે એમના વિશે વાત કરીએ તો પહેલો આઈએમપી પ્રશ્ન છે કે થોર્નડાઇકનો પ્રયોગ સમજાવો। બીજો પ્રશ્ન, શિક્ષણમાં મુખ્યત્વે કઈ 3 બાબતો અનિવાર્ય છે વિગતે સમજાવો। ત્રીજો પ્રશ્ન, કોહલરે ચિમ્પાન્જી ઉપર કરેલા 2 ખોખાવાળો જે પ્રયોગ છે એ વર્ણવો। ચોથો પ્રશ્ન, પ્રબલનના પ્રકારો ઉદાહરણ આપીને સમજાવો। અને છેલ્લો પ્રશ્ન છે કોહલરનો ચિમ્પાન્જી ઉપરનો જે એક લાકડીવાળો પ્રયોગ છે એ સમજાવો। તો આટલા પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર 2માંથી તમારે તૈયાર કરવાના છે। હવે આપણે જોઈએ પ્રકરણ નંબર 3 કે જેમાંથી તમને 2 પ્રશ્ન પૂછાવાના છે, જેની અંદર પહેલો આઈએમપી પ્રશ્ન છે સ્ટર્નબર્ગના ત્રિપુટીના સિદ્ધાંતમાં બુદ્ધિના 3 પાસા દર્શાવી કોઈ પણ એક પાસાની સમજૂતી આપો। બીજો પ્રશ્ન, પ્રતિભા સંપન્નતાના લક્ષણો વર્ણવો। ત્રીજો પ્રશ્ન, પ્રતિભા સંપન્નને ઓળખવાની જે પ્રક્રિયા છે એ સમજાવો। ચોથો પ્રશ્ન, મનોદુર્બળતાના કોઈ પણ 2 પ્રકાર સમજાવો। એના પછી ગાર્ડનરે દર્શાવેલી સાંગીતિક બુદ્ધિ અને નૈસર્ગિક બુદ્ધિ છે એની સ્પષ્ટતા કરો। અને છેલ્લો પ્રશ્ન પૂછાઈ શકે એવો છે કે બુદ્ધિ અંગેના સામાન્ય સંભવિતતાના આલેખની સમજૂતી આપો। તો વિદ્યાર્થી મિત્રો આટલા પ્રશ્ન તમને પ્રકરણ નંબર 3માંથી પૂછાઈ શકે એવા છે। હવે આપણે પ્રકરણ નંબર 4ના પ્રશ્ન જોઈએ, જેમાંથી પણ તમને 2 પ્રશ્ન પૂછાવાના છે, જેની અંદર પહેલો આઈએમપી પ્રશ્ન છે કે મનોવલણ જૂથ વ્યાપી હોય છે, સવિસ્તર સમજાવો। બીજો પ્રશ્ન, સંચાર માધ્યમો અને કાયદા દ્વારા પૂર્વગ્રહો છે એને ઘટાડી શકાય છે, ઉદાહરણ આપી સમજાવો। ત્રીજો પ્રશ્ન, મનોવલણ જન્મજાત નહીં પણ સંપાદિત છે, સમજાવો। એના પછી પૂર્વગ્રહનું સ્વરૂપ સમજાવવાનું છે। અને છેલ્લે પૂર્વગ્રહ ઘટાડવામાં સંચાર માધ્યમનું મહત્વ સ્પષ્ટ કરો। તો આટલા પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર 4માંથી તમને પૂછાઈ શકે એવા છે, તો ખાસ તમારે આટલા પ્રશ્ન છે તૈયાર કરવાના છે। હવે વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર 5ના આપણે આઈએમપી પ્રશ્ન જોઈએ તો એની અંદરથી તમને 2 પ્રશ્ન પૂછાવાના છે, જેમાં પહેલો પ્રશ્ન છે લેજારસે આપેલ મૂલ્યાંકનના તબક્કા સમજાવો। બીજો પ્રશ્ન, મનોભારના ઉદ્ગમ સ્થાનો સમજાવો। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, મનોભારના ઉદ્ગમ સ્થાનો તરીકે કોઈ એકની સમજૂતી આપો। ચોથો પ્રશ્ન, સંઘર્ષના પ્રકારો ઉદાહરણ સાથે સમજાવો। એના પછી મનોભારના ઉદ્ગમ સ્થાનો તરીકે રોજિંદી મુશ્કેલી સમજાવો। અને છેલ્લે મનોશારીરિક રોગ તરીકે ડાયાબિટીસ સમજાવો। આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે। તો આટલા પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો તમને પ્રકરણ નંબર 5માંથી પૂછાઈ શકે એવા છે। હવે આપણે પ્રકરણ નંબર 7ના પ્રશ્ન જોઈએ તો એમાંથી પણ તમને 2 પ્રશ્ન છે એ એક્ઝામમાં પૂછાવાના છે, જેમાં પહેલો પ્રશ્ન, સ્વપ્ન વિશ્લેષણ પદ્ધતિ સમજાવો।
બીજો પ્રશ્ન, બોધાત્મક ઉચ્ચાર પદ્ધતિ સમજાવો. ત્રીજો પ્રશ્ન, મનોપચાર અને સલાહ વચ્ચેના 3 તફાવત લખો. ચોથો પ્રશ્ન, મનોપચારની પ્રક્રિયાના તબક્કા સમજાવો. પાંચમો પ્રશ્ન છે બોધાત્મક ઉપચાર પદ્ધતિ સમજાવો. અને છેલ્લો પ્રશ્ન છે યોગના 8 અંગોના નામ આપી નિયમ વિશે સમજૂતી આપો અથવા તો ટૂંકમાં સમજાવો. તો આટલા પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર 7 માંથી તમારે તૈયાર કરવાના છે. હવે આપણે પ્રકરણ નંબર 8ના પ્રશ્ન જોઈએ. એમાંથી પણ 2 પ્રશ્ન આવે છે. પુનઃ ઉપયોગ અને ઉર્જા સંરક્ષણની સમજૂતી આપો. બીજો પ્રશ્ન છે બ્રેનરનો પર્યાવરણ અંગેનો જે અભિગમ છે એ સમજાવો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પર્યાવરણ અને વર્તનના મુખ્ય 5 ઘટકો વર્ણવો અને કટ લેવિનનું પર્યાવરણ અંગેનું પ્રતિમાન સમજાવો, જેની અંદર બીજો અને ચોથો પ્રશ્ન વારંવાર રિપીટ થાય છે. 9મા પાઠના પ્રશ્ન જોઈએ. પહેલો પ્રશ્ન, વ્યવસ્થાપકોના મૂળભૂત કાર્ય દર્શાવી કોઈ 2ની સમજૂતી આપો. બીજો પ્રશ્ન, વ્યવસ્થાપકની ભૂમિકાઓની સમજૂતી આપો. ત્રીજો પ્રશ્ન, લેખિત કસોટીની સમજૂતી આપો. ચોથો પ્રશ્ન છે વ્યવસ્થાપન ભૂમિકાઓની સમજૂતી આપો. 5મો પ્રશ્ન, સંસ્થાના લક્ષણો જણાવો. 6થો, કેન્દ્રીકરણ એટલે શું? અને છેલ્લો પ્રશ્ન છે લેખિત કસોટીઓની સમજૂતી આપો. તો આટલા પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો 9મા પાઠમાંથી પૂછાઈ શકે એવા છે. અને 10મા પાઠમાંથી પૂછાઈ શકે એવા પ્રશ્ન જોઈએ તો પહેલો પ્રશ્ન છે કે વિધાયક મનોવિજ્ઞાનના ધ્યેયો વર્ણવો. બીજો પ્રશ્ન, લગ્ન અને સુખ વિશે ટૂંકમાં સમજાવો. ત્રીજો પ્રશ્ન, પશ્ચિમી સંસ્કૃતિ અને સુખાકારીની સમજૂતી આપો. ચોથો પ્રશ્ન, જીવન સંતોષ માપન તુલનાના 5 વિધાનોનું વર્ણન કરો. 5મો પ્રશ્ન, વિધાયક મનોદશા અને વર્તનની સમજૂતી આપો. એના પછી લગ્નના ફાયદા વર્ણવો. ત્યાર પછી સુખ અને સુખાકારી અંગેના કારણો વર્ણવો. અને છેલ્લો પ્રશ્ન, વ્યક્તિલક્ષી સુખ વિશે ટૂંકમાં સમજાવો. તો આટલા પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર 10 માંથી પૂછાઈ શકે એવા હતા. આ વિડીયોની અંદર આપણે મનોવિજ્ઞાન વિષયની અંદર વિભાગ ડી ની અંદર પૂછાઈ શકે એવા પ્રશ્ન હતા. એ તમામ પ્રશ્નોની સમજૂતી અહીંયા મેળવી છે. આની બહાર એકેય પ્રશ્ન પૂછાવાની શક્યતા છે નહીં. તો ખાસ તમારે આટલા પ્રશ્નો સૌથી પહેલાં તૈયાર કરવાના છે. જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ દોસ્તો આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.